ओम श्री गुरु सप्ताय नमः। प्रणाम। आओ આજે આપણે ઋષિ ચિંતન ચેનલમાં વિરાટ ગાયત્રી પરિવાર અને તેના સંસ્થાપક સંરક્ષણ વિશે એક ટૂંકો પરિચય મેળવીએ। ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ઇતિહાસમાં ક્યારેક જ એવું બને છે કે અવતારી સત્તા એકસાથે બહુઆયામી રૂપોમાં પ્રગટે છે અને કરોડો મનુષ્યનું જ નહીં, સમગ્ર પૃથ્વીના ઉદ્ધાર અને ચેતનાત્મક ધરાતળ પર બધાના મનનું નવેસરથી નિર્માણ કરવા આવે છે। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યને એક એવી જ સત્તાના રૂપે જોઈ શકાય છે, જે યુગોમાં ગુરુ અને અવતારી સત્તા બંને રૂપોમાં આપણા બધાની વચ્ચે પ્રગટ થઈ 80 વર્ષનું જીવન જીવીને એક વિરાટ જ્યોતિ પ્રજ્વલિત કરીને તે સૂક્ષ્મ ઋષિ ચેતનાની સાથે એકાકાર થઈ ગઈ, જે આજે યુગ પરિવર્તનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે। પરમ વંદનીય માતાજી શક્તિનું તે રૂપ હતી, જે ક્યારેક મહાકાળી, ક્યારેક મા જાનકી, ક્યારેક મા શારદા અને ક્યારેક મા ભગવતીના રૂપે શિવની કલ્યાણકારી સત્તાનો સાથ આપવા આવતી રહી છે। તેઓએ પણ સૂક્ષ્મમાં વિલીન થઈ પોતાને આરાધ્યની સાથે એકાકાર કરી સ્વયંને જ્યોતિ પુરુષનું એક અંગ બનાવી દીધું। આજે બંને સશરીર આપણી વચ્ચે નથી, પરંતુ નવી સૃષ્ટિ કેવી રીતે ઘડાઈ, કેવી રીતે માનવ ઘડવાનું માળખું બનાવાયું, એને શાંતિકુંજ, બ્રહ્મવર્ચસ, ગાયત્રી તપોભૂમિ, અખંડ જ્યોતિ સંસ્થાન અને યુગ તીર્થ આંબલખેડા જેવી સ્થાપનાઓ તથા સંકલ્પિત સર્જન સેનાને ગણોની, વીરભદ્રોની કરોડોથી સંખ્યાના રૂપમાં જોઈ શકાય છે। પરમ પૂજ્ય ગુરુદેવનું સાચું મૂલ્યાંકન તો કેટલાક વર્ષ વીતે ઇતિહાસવિદ કરશે, પરંતુ જો તેઓને આજે કોઈ સાક્ષાત જોવા કે તેઓનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોય તો તેમના હાથે લખેલ તે વિરાટ પ્રમાણમાં યુગ સંજીવની સાહિત્યના રૂપે જોઈ શકે છે, જે તેમના પોતાના વજનથી પણ વધારે લખી ગયા। આ સાહિત્યમાં સંવેદનાનો સ્પર્શ એટલી ઝીણવટથી થયો છે કે એવું લાગે છે જાણે કલમને સંવેદનાની શાહીમાં ડૂબાડીને લખાયું હોય। દરેક શબ્દ એવો જે હૃદયને સ્પર્શીને મનને, વિચારોને બદલતો જાય છે। લાખો કરોડોના મનને, અંતઃકરણને સ્પર્શીને તેઓનો કાયાકલ્પ કરી નાખ્યો। રૂસોના પ્રજાતંત્રની, કાર્લ માર્ક્સના સામ્યવાદની ક્રાંતિ પણ આની સામે નાની પડી જાય છે। તેઓના માત્ર આ યુગવાળા સ્વરૂપનું લેખન કરવામાં લાગે છે કે એક વિશ્વકોશ તૈયાર થઈ શકે છે, પછી તે બહુઆયામી રૂપને, જેમાં સંગઠન કરતા સાધક, કરોડોના અભિવાચક, ગાયત્રી મહાવિદ્યાના ઉદ્ધારક, સંસ્કાર પરંપરાનું પુનર્જીવન કરનારા, મમત્વ લૂંટાવનારા એક પિતા નારી જાતિ પ્રત્યે અનન્ય કરુણા વરસાવી તેઓના ઉદ્ધાર માટે ધરાતળ પર ચાલનાર નારી જાગરણ અભિયાન ચલાવતા દેખાય છે। પોતાની વાણીના ઉદ્બોધનથી એક વિરાટ ગાયત્રી પરિવાર પોતાના એકલા હાથે ઊભો કરતા દેખાય છે, ત્યારે સમજમાં નથી આવતું કે તેમના વિશે શું લખવામાં આવે અને કેવી રીતે છંદબદ્ધ, લિપિબદ્ધ કરી શકાય એ મહાપુરુષોના જીવન ચરિત્રને। વિક્રમ સંવત 1968, 20 સપ્ટેમ્બર ઈસવીસન 1911 ના રોજ આસો વદ તેરસના દિવસે આંબલખેડા ગ્રામ, જિલ્લો આગ્રા, જે જલેસર માર્ગ પર આગ્રાથી 15 માઇલ દૂર છે, ત્યાં તેઓ સ્થૂળ શરીર રૂપે જન્મ્યા। શ્રી રામ શર્માજીનો બાલ્યકાળ, કિશોર વય ગ્રામીણ પરિસરમાં જ વીત્યો। તે જન્મ્યા હતા એક જમીનદારના ઘરે, જ્યાં તેઓના પિતા શ્રી પંડિત રૂપકિશોરજી શર્મા આજુબાજુના દૂરના રજવાડાના રાજપુરોહિત, શ્રેષ્ઠ વિદ્વાન, ભાગવત કથાકાર હતા, પરંતુ તેઓનું અંતઃકરણ માનવ માત્રની પીડાથી સદા વિચલિત રહેતું હતું।
સાધના પ્રત્યે તેઓનું વલણ બાળપણથી જ જોવા મળ્યું। બીજી બાજુ તે પોતાના સહાધ્યાયીઓને પોતાના બાળકોને આંબાવાડીમાં બેસાડીને સ્કૂલના શિક્ષણની સાથે સુસંસ્કારિત અપાવનાર આત્મવિદ્યાનું શિક્ષણ પણ આપતા હતા। આંતરિક વ્યાકુળતાને કારણે હિલચાલ તરફ ભાગી નીકળ્યા, પણ પકડાઈ જતાં તેઓએ સંબંધીઓને સ્પષ્ટ જણાવ્યું કે હિમાલય જ તેમનું ઘર છે અને ત્યાં જ તેઓ જઈ રહ્યા હતા। ત્યારે કોને ખબર હતી કે હિમાલયની ઋષિ ચેતનાઓનો સમૂહ બનીને આવેલ આ મહાન સત્તા ખરેખર ભવિષ્યમાં હિમાલયને જ પોતાનું ઘર બનાવશે। તેમને પણ નાત જાતનો કોઈ ભેદ હતો નહીં। જાતિવાદની મૂર્ખતાભરી માન્યતાથી જકડાયેલા ત્યારના ભારતના ગ્રામીણ પરિસરમાં એક અછૂત વૃદ્ધ મહિલાની જેણે કુષ્ઠરોગ થયો હતો, જેના મહોલ્લામાં જઈને સેવા કરી। તેઓએ પોતાના ઘરવાળાઓનો વિરોધ વહોરી લીધો, પણ પોતાનું વ્રત ન છોડ્યું। તે મહિલાએ સ્વસ્થ થયા પછી તેમને ખૂબ આશીર્વાદ આપ્યા। એક અછૂત કહેવાતી જાતિનો માણસ જે તેમના આલિશાન મકાનમાં ઘોડાની માલિશ કરવા આવતો હતો, તે એકવાર બોલી ઉઠ્યો કે મારે ઘરે કથા કરાવવા કોણ આવશે? મારું એવું સૌભાગ્ય ક્યાં? ત્યારે નવનીત જેવા હૃદયવાળા પૂજ્યવર તેના ઘરે જઈને પહોંચ્યા અને વિધિસર પૂજા કરી, કથા કરી, તેને સ્વચ્છતાનો પાઠ શીખવાડ્યો। જો કે આખું ગામ તેમના વિરોધમાં બોલી રહ્યું હતું। કિશોરાવસ્થામાં જ સમાજ સુધારાની રચનાત્મક પ્રવૃત્તિઓને તેમણે શરૂ કરી દીધી હતી। ઔપચારિક શિક્ષણ ઓછું હતું, પણ તેમને તે પછી જરૂરિયાત પણ હતી, કેમ કે જે જન્મજાત પ્રતિભા સંપન્ન હોય તે ઔપચારિક અભ્યાસક્રમ સુધી સીમિત કેવી રીતે રહી શકે છે? દુકાનોમાં, બજારોમાં જઈને આરોગ્ય શિક્ષણને લગતા પરિપત્ર વહેંચવા, પશુધનને કેવી રીતે સુરક્ષિત રાખવું તથા સ્વાવલંબી કેવી રીતે બની શકાય તેના માટે નાના નાના પ્લેટફોર્મ્સ લખવા, હાથ પ્રેસમાં છપાવવા માટે તેમને કોઈ પણ જાતના શિક્ષણની જરૂર ન હતી। તે ઈચ્છતા હતા જનમાનસ આત્માવલંબી બની જાય, રાષ્ટ્ર માટે તેનું સ્વાભિમાન જાગે। આથી ગામમાં જન્મેલા આ દીકરાને નારી શક્તિ તથા બેકાર યુવાનો માટે ગામમાં જ એક વણાટશાળા સ્થાપિત કરી અને તેનાથી હાથથી કેવી રીતે કપડાં વણી શકાય, પોતે પગભર કેવી રીતે થઈ શકાય એ શીખવાડ્યું। 15 વર્ષની ઉંમરે વસંત પંચમીની પ્રાતવેળામાં ઈસવીસન 1926માં તેઓના મકાનમાં પૂજાઘરમાં, જ્યાં તેઓ નિયમિત ઉપાસના ત્યારથી કરતા હતા જ્યારથી મહામનના પંડિત મનમોહન માલવિયાજીએ તેમને કાશીમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપી હતી। તેમની ગુરુસત્તાનું આગમન થયું। અદ્રશ્ય છાયાધારી સૂક્ષ્મ રૂપમાં તેઓએ પ્રજ્વલિત દીપકની જ્યોતિમાંથી સ્વયંને પ્રગટ કરી। તેમને પાછલા કેટલાય જન્મોમાં સંપન્ન ક્રિયાકલાપોનું દિગ્દર્શન કરાવ્યું તથા તેમને બતાવ્યું કે તે દુર્ગમ હિમાલયથી આવ્યા છે। તેમના થકી કેટલાય એવા ક્રિયાકલાપ કરાવવા માંગે છે જે અવતારી સ્તરની ઋષિ સત્તાઓ તેમની પાસે અપેક્ષા રાખે છે। તેમણે 4 વખત થોડા દિવસથી માંડીને 1 વર્ષની અવધિ સુધી હિમાલય આવીને રહેવાનો કઠોર તપ કરવાનો પણ તેમને સંદેશ આપ્યો અને તેમને 3 સંદેશા આપ્યા। ગાયત્રી મહાશક્તિના 24 લાખના 24 પુરશ્ચરણ, જેને આહારમાં કઠોર તપ સાથે પૂરા કરવાના હતા। અખંડ ઘીના દીવાની સ્થાપના અને જન સુધી તેના પ્રકાશને ફેલાવવા માટે સમય આવ્યે જ્ઞાનયજ્ઞ અભિયાન ચલાવવું, જે પછીથી અખંડ જ્યોતિ પત્રિકા રૂપે ઈસવીસન 1937માં પ્રથમ પ્રકાશનથી આરંભ પામીને વિચાર ક્રાંતિ અભિયાનના વિશ્વવ્યાપી રૂપે પ્રગટ થવું તથા ત્રીજું 24 મહાપુરસ્ચરણો દરમિયાન યુગ ધર્મનો
નિભાવ કરતાં કરતાં રાષ્ટ્રને માટે પણ સ્વયંને સમર્પી દેવું, હિમાલય યાત્રા પણ કરવી તથા તેઓના સંપર્કમાં રહીને ભવિષ્યનું માર્ગદર્શન મેળવવું. એમ કહી શકાય છે કે યુગ નિર્માણ મિશન, ગાયત્રી પરિવાર, પ્રજ્ઞા અભિયાન, પૂજ્ય ગુરુદેવ જે બધા એકબીજાના પર્યાય છે, તે પૂજ્ય ગુરુદેવની જીવનયાત્રાનો એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો. જેણે ભાવિ રીતિનીતિનું નિર્ધારણ કરી પૂજ્ય ગુરુદેવ પોતાના પુસ્તક વિલ અને વારસોમાં લખે છે. પ્રથમ મિલનના દિવસે જ સમર્પણ સંપન્ન થયું. 2 વાતો ગુરુસત્તાએ ખાસ કરીને કહી. સંસારી લોકો શું કરે છે અને શું કહે છે તેની તરફ જોયા વગર નિર્ધારિત લક્ષ્યની દિશામાં એકલપંડે સાહસના આધારે ચાલતા રહેવું, અને બીજું એ કે પોતાને વધારે પવિત્ર અને પ્રખર બનાવે તેવી તપશ્ચર્યામાં સંલગ્ન થવું. જવની રોટલી અને છાશ પર ગુજરાન કરીને આત્માનું શાસન કેળવવું. તેનાથી તે સામર્થ્ય વિકસિત થશે જે વિશુદ્ધ રીતે પરમાર્થ પ્રયોજનોમાં નિયોજિત. વસંત પર્વનો આ દિવસ ગુરુ અનુશાસનનો સ્વીકાર અમારા માટે નવો જન્મ બની ગયો. સદ્ગુરુની પ્રાપ્તિ અમારા જીવનનું અનન્ય અને પરમ સૌભાગ્ય રહ્યું. રાષ્ટ્ર પરાવલંબી હોવાની પીડા પણ તેમને એટલી જ સતાવતી હતી જેટલી ગુરુ ભક્તિના આદેશ મુજબ તપીને સિદ્ધિઓની પ્રાપ્તિની બળવંત ઈચ્છા તેમના મનમાં હતી. તેઓના મનની દ્વિધા ગુરુસત્તાએ દૂર કરીને પરાવાણી તેમનું માર્ગદર્શન કર્યું કે યુગ ધર્મની મહત્તા અને સમયનો પોકાર જોઈ સાંભળી તમારે બીજા આવશ્યક કાર્યો ત્યજી દઈને આગ લાગે ત્યારે પાણી લઈને દોડવું પડે તેવા બહુ આવશ્યક કાર્ય પહેલાં કરવા પડી શકે છે. તેમાં સ્વતંત્ર સંગ્રામમાં સેનાની બનીને સંઘર્ષ કરવાનો પણ સંકેત હતો. ઈસવીસન 1927થી 1933 સુધીનો સમય તેઓને એક સક્રિય સ્વયંસેવક અને સ્વતંત્રતા સેનાનીના રૂપમાં વીતો, જેમાં કુટુંબનો વિરોધ હોવા છતાં પગપાળા ચાલતા લાંબો પથ કાપીને તેઓ આગ્રાની શિબિરમાં પહોંચ્યા, જ્યાં પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. ત્યાં ઘણા બધા મિત્રો, સખાઓ, માર્ગદર્શકોની સાથે તે છુપાઈને કાર્ય કરતા રહ્યા તથા સમય આવ્યે જેલ પણ ગયા. 6 મહિનાની તેમને કેટલીય જેલ થઈ. જેલમાં પણ તે જેલના અભણ સાથીઓને પ્રશિક્ષણ આપીને અને સ્વયં અંગ્રેજી શીખીને પાછા ફર્યા. આસનસોલ જેલમાં તે પંડિત જવાહરલાલ નહેરુની માતા શ્રીમતી સ્વરૂપરાની નહેરુ, શ્રી રફી અહમદ કિડવઈ, મહામના માલવિયાજી, દેવદાસ ગાંધી જેવી મહાન વ્યક્તિઓ સાથે રહ્યા. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન કેટલોક ઉગ્ર સમય પણ આવ્યો, જેમાં શહીદની ભગતસિંહને ફાંસી આપવાને કારણે ફેલાયેલ લોક આક્રોશના સમયે શ્રી અરવિંદના કિશોરકાળની ક્રાંતિકારી સ્થિતિની જેમ તેઓએ એવા કાર્યો પણ કર્યા જેનાથી આક્રમણકારી શાસકોની સાથે અસહકાર જાહેર થતો હતો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન તેઓ જુલ્મી શાસકો સમક્ષ ઝૂક્યા નહીં. તે મારતા રહ્યા, પણ સમાધિ સ્થિતિને પ્રાપ્ત રાષ્ટ્રદેવતાના પૂજારીને બેભાન થવાનું સ્વીકૃત હતું, પણ આંદોલનથી પીઠ ફેરવીને ભાગવાનું નહીં. ફિરંગી સિપાહીઓના ચાલ્યા ગયા પછી લોકો તેમને ઉઠાવીને તેમના ઘરે લઈ આવ્યા. જરાર આંદોલનના સમયે તેમણે ઝંડો છોડ્યો નહીં. જ્યારે ફિરંગી તેઓને મારતા રહ્યા, ઝંડો લૂંટવાનો પ્રયત્ન કરતા રહ્યા, તેઓએ મોંથી ઝંડો પકડી રાખ્યો, પડી ગયા, બેભાન થઈ ગયા, પણ ઝંડો ન છોડ્યો. ઝંડાનો એક ટુકડો ડૉક્ટરોએ દાંતમાં ફસાવેલા ટુકડાના રૂપે બહાર કાઢ્યો. જ્યારે બહાર કાઢ્યો ત્યારે બધા જ તેઓની સહનશક્તિ જોઈને નવાઈ પામી ગયા. તેમને ત્યારથી જ આઝાદીના મતવાલા ઉન્મત્ત શ્રીરામ મત ઉપનામ પ્રાપ્ત થયું. આગ્રામાં તેઓની સાથે રહેલા
તેઓ કશુંક શીખેલ અગણિત વ્યક્તિ તેઓને મત્તજીના નામે ઓળખે છે. કર વસૂલીના આંકડા એકઠા કરવા માટે તેઓએ આખા આગ્રા જિલ્લાનો પ્રવાસ કર્યો. તેમણે પ્રસ્તુત કરેલ આંકડા તત્કાલીન સંયુક્ત પ્રાંતના મુખ્યમંત્રી શ્રી ગોવિંદ વલ્લભ પંત દ્વારા ગાંધીજી સમક્ષ રજૂ કરાયા. બાપુએ પોતાની પ્રશસ્તિ સાથે એ પ્રામાણિક આંકડા બ્રિટિશ પાર્લામેન્ટને મોકલ્યા. આને આધારે જ સંપૂર્ણ સંયુક્ત પ્રાંતમાં કરમુક્તિનો હુકમ જાહેર થયો. ક્યારેય જેમણે પોતાની આ લડાઈના બદલામાં કશું જ ન ઈચ્છ્યું તેમને સરકારે પોતાનો પ્રતિનિધિ મોકલી 50 વર્ષ પછી તામ્રપત્ર આપી શાંતિકુંજમાં સન્માનિત કર્યા. એ સન્માનને ગૌરવ સાથે મળતી બધી સગવડો તથા પેન્શન તેઓએ પ્રધાનમંત્રી રાહત ફંડ હરિજન ફંડના નામે સમર્પિત કરી દીધી. વૈરાગી જીવનનું સાચા રાષ્ટ્ર સંત હોવાનું આનાથી મોટું કયું પ્રમાણ હોઈ શકે છે? ઈસવીસન 1935 પછી તેમના જીવનનો નવો દોર શરૂ થયો. જ્યારે ગુરુ સત્તાની પ્રેરણાથી તેઓ શ્રી અરવિંદને મળવા પોંડિચેરી, ગુરુદેવ વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન તથા બાપુને મળવા સાબરમતી આશ્રમ અમદાવાદ ગયા. સાંસ્કૃતિક આધ્યાત્મિક મોરચા પર રાષ્ટ્રને કેવી રીતે પરતંત્રતાની સાંકળથી મુક્ત કરી શકાય એ અંગે નિર્દેશ પામી પોતાનું અનુષ્ઠાન યથાવત ચલાવવાની સાથે તેઓએ પત્રકારિતાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. જ્યારે આગ્રામાં સૈનિક સમાચાર પત્રના કાર્યવાહક સંપાદકના રૂપે શ્રી કૃષ્ણદત્ત પાલીવાલજીએ તેમને પોતાના સહાયક બનાવ્યા. બાબુ ગુલાબરાય અને પાલીવાલજીથી માર્ગદર્શન મેળવીને સતત સ્વાધ્યાયરત રહીને તેઓએ અખંડ જ્યોતિ નામની પત્રિકાનો પ્રથમ અંક ઈસવીસન 1937ની વસંત પંચમીએ પ્રકાશિત કર્યો. પ્રયત્ન પહેલો હતો. માહિતીઓ અનુભવ ઓછા હતા. આથી પુનઃ સંપૂર્ણ તૈયારી સાથે વિધિવત ઈસવીસન 1940ના જાન્યુઆરીથી તેઓએ સ્વજનોના નામે પત્ર સાથે પોતાના હાથે બનેલ કાગળ પર પગથી ચાલતા મશીનથી છાપીને અખંડ જ્યોતિ પત્રિકાનો શુભારંભ કર્યો, જે આરંભમાં તો 250ની સંખ્યામાં બહાર પડી, પરંતુ ક્રમશઃ તેઓના સતત પરિશ્રમથી ઘેર ઘેર પહોંચાડવાને કારણે મિત્રો સુધી પહોંચાડનારા તેઓના હૃદયસ્પર્શી પત્રો દ્વારા તે સંખ્યા નવયુગના મત્સ્યાવતારની જેમ વધતી આજે 10 લાખથી વધારે સંખ્યામાં જુદી જુદી ભાષાઓમાં છપાઈ રહી છે અને 1 કરોડથી વધારે વ્યક્તિઓ દ્વારા છપાય છે. પત્રિકાની સાથે સાથે હું શું છું એવા પુસ્તકનું લેખન શરૂ થયું. સ્થાન બદલાયું. આગ્રાથી મથુરા આવી ગયા. 2-3 ઘર બદલીને ગિયામંડીમાં જ્યાં આજે અખંડ જ્યોતિ સંસ્થાન છે ત્યાં આવી વસ્યા. પુસ્તકોનું પ્રકાશન અને કઠોર તપશ્ચર્યા, મમત્વ વિસ્તાર તથા પત્રો દ્વારા જનજનના અંતકરણને સ્પર્શવાની પ્રક્રિયા ચાલુ રહી. સાથ આપવા આવી ગયા પરમવંદનીય માતાજી ભગવતી દેવી શર્મા, જેમને ભવિષ્યમાં અત્યધિક મહત્વપૂર્ણ ભૂમિકા પોતાના આરાધ્ય ઈષ્ટગુરુ માટે ભજવવાની હતી. તેઓના ભાવભર્યા મર્મસ્પર્શી પત્રોએ સૌ કોઈને જે દુઃખી હતા, પીડિત હતા, તેઓને આપેલ મમત્વભર્યા પરામર્શે ગાયત્રી પરિવારનો આધાર ઊભો કર્યો. એમાં કોઈ શંકા નથી. જો વિચાર ક્રાંતિ માટે સાહિત્ય મનોભૂમિ રચી, તો ભાવનાત્મક ક્રાંતિ માટે ઋષિ યુગલના અસીમ સ્નેહ અને બ્રાહ્મણત્વ ભર્યા જીવને શેષ ભૂમિકા સર્જી. અખંડ જ્યોતિ પત્રિકા લોકોના મનને પ્રભાવિત કરતી રહી. એમાં પ્રકાશિત ગાયત્રી ચર્ચા સ્તંભથી લોકોને ગાયત્રી અને યજ્ઞમય જીવન જીવવાનો સંદેશ મળતો રહ્યો. આની સાથે જ એક
આનાથી લઈને 6 આના સિરીઝની કેટલીય લોકોપયોગી પુસ્તિકાઓ છપાતી ગઈ. આ દરમિયાન હિમાલયથી આમંત્રણ પણ આવ્યા, અનુષ્ઠાન પણ ચાલતા રહ્યા, જે પૂર્ણ વિધિ પૂજા સાથે ઈસવીસન 1953માં ગાયત્રી તપોભૂમિની સ્થાપના, 108 કુંડી યજ્ઞ તથા તેમણે આપેલી પ્રથમ દીક્ષા સાથે સંપન્ન થયા. ગાયત્રી તપોભૂમિની સ્થાપના માટે ધનની જરૂર પડી તો પરમ વંદનીય માતાજીએ, જેઓને ડગલે ને પગલે તેમના આરાધ્યનો સાથ નિભાવ્યો હતો, તેમણે પોતાના બધા ઘરેણાં વેચી દીધા. પૂજ્યવરે જમીનદારીના બોન્ડ વેચી દીધા અને જમીન લઈને સ્થાયી સ્થાપના કરી દીધી. ધીમે ધીમે ઉદાર ચેતનાઓના માધ્યમથી ગાયત્રી તપોભૂમિ એક સાધના પીઠ બની ગઈ. 2400 તીર્થોના જળ તથા માટીની સ્થાપના ત્યાં કરાઈ. 2400 કરોડ ગાયત્રી મંત્ર લેખન ત્યાં સ્થાપિત થયા. હિમાલયના એક અતિ પવિત્ર સ્થાનથી અખંડ અગ્નિ લાવીને સ્થાપિત કરાયો, જે આજે પણ ત્યાં યજ્ઞશાળામાં પ્રજ્વલિત છે. ઈસવીસન 1941થી 1971 સુધીનો સમય પરમ પૂજ્ય ગુરુદેવના ગાયત્રી તપોભૂમિ અખંડ જ્યોતિ સંસ્થાનમાં સક્રિય રહેવાનો સમય છે. ઈસવીસન 1956માં નરમેઘ યજ્ઞ, 1958માં સહસ્ત્રકુંડી યજ્ઞ કરીને લાખો ગાયત્રી સાધકોએ સક્રિય રહેવાનો સમય. ગાયત્રી મંત્ર લેખન ત્યાં સ્થાપિત થયા. હિમાલયના એક અતિ પવિત્ર સ્થાનથી અખંડ અગ્નિ લાવીને સ્થાપિત કરાયો, જે આજે પણ ત્યાં યજ્ઞશાળામાં પ્રજ્વલિત છે. ઈસવીસન 1941થી 1971 સુધીનો સમય પરમ પૂજ્ય ગુરુદેવના ગાયત્રી તપોભૂમિ અખંડ જ્યોતિ સંસ્થાનમાં સક્રિય રહેવાનો છે. ઈસવીસન 1956માં નરમેઘ યજ્ઞ, 1958માં સહસ્ત્રકુંડીય યજ્ઞ કરીને લાખો ગાયત્રી સાધકો એકઠા કરીને તેઓએ ગાયત્રી પરિવારનું બીજ વાવ્યું. કાર્તિક પૂર્ણિમા ઈસવીસન 1958માં આયોજિત આ કાર્યક્રમમાં 10 લાખ વ્યક્તિઓએ ભાગ લીધો. તેમના માધ્યમથી આખા દેશમાં પ્રગતિશીલ ગાયત્રી પરિવારની 10,000થી વધુ શાખાઓ સ્થાપિત કરવામાં આવી. સંગઠનને વધુમાં વધુ કાર્યભાર પૂજ્યવર પરમ વંદનીય માતાજીને સોંપતા ગયા. ઈસવીસન 1959માં પત્રિકાનું સંપાદન તેઓને સોંપીને પોણા 2 વર્ષ માટે હિમાલય ચાલ્યા ગયા, જ્યાં તેમને ગુરુસત્તા પાસેથી માર્ગદર્શન લેવાનું હતું. તપોવન નંદનવનમાં ઋષિઓનો સાક્ષાત્કાર કરવાનો હતો, ત્યાં તથા ગંગોત્રીમાં રહીને આર્ષ ગ્રંથોની વ્યાખ્યા કરવાની હતી. ત્યાં સુધી તેઓ ગાયત્રી મહાવિદ્યા પર વિશ્વકોશ સ્તરની પોતાની રચના ગાયત્રી મહાવિજ્ઞાનના 3 ખંડ લખી ચૂક્યા હતા. જેના અત્યાર સુધી લગભગ 50થી વધારે સંસ્કરણ છપાઈ ચૂક્યા છે. હિમાલયથી પાછા આવતા તેઓએ મહત્વપૂર્ણ ખજાના રૂપે વેદ, ઉપનિષદ, સ્મૃતિ, આરણ્યક, બ્રાહ્મણ, યોગ વાસિષ્ઠ્ય, મંત્ર મહાવિજ્ઞાન, તંત્ર મહાવિજ્ઞાન જેવા ગ્રંથો પ્રકાશિત કરીને દેવ સંસ્કૃતિની મૂળ થાપણને પુનર્જીવિત જીવન આપ્યું. પરમ વંદનીય માતાજીએ પૂજ્યવરની ઈચ્છાનુસાર ઈસવીસન 1991-92માં ચારેય વેદોને વિજ્ઞાનને અનુરૂપ આધાર આપી તેનું પુનર્મુદ્રણ કરાવ્યું અને તે આજે ઘર ઘરમાં સ્થાપિત છે. યુગ નિર્માણ યોજના અને યુગ નિર્માણ સત્સંકલ્પ રૂપે મિશનનું ઘોષણા માત્ર ઈસવીસન 1963માં પ્રકાશિત થયું. તપોભૂમિ એક વિશ્વવિદ્યાલયનું રૂપ લેતી ગઈ તથા અખંડ જ્યોતિ સંસ્થાન એક તપઃપૂતનું નિવાસસ્થાન બની ગયું, જ્યાં રહીને તેઓએ પોતાની બાકીની તપ સાધના પૂરી કરી. જ્યાંથી તે ગાયત્રી પરિવારનું બીજ વાવ્યું હતું
તપોભૂમિમાં વિભિન્ન શિબિરોનું આયોજન થતું રહ્યું. પૂજ્યવર સ્વયં નાના મોટા લોક સંમેલનો, યજ્ઞાયોજનો દ્વારા વિચાર ક્રાંતિની પૃષ્ઠભૂમિ બનાવતા રહ્યા. આખા દેશમાં ઈસવીસન 1970-71માં 1008 કુંડી યજ્ઞ આયોજિત થયા. સ્થાયી રૂપે વિદાય લેતા તેમણે એક વિરાટ સંમેલન 1971માં પરિજનોને વિશેષ કાર્યભાર સોંપી પરમવંદનીય માતાજીને શાંતિકુંજ હરિદ્વારમાં અખંડ દીપ સમક્ષ તપ કરવા છોડીને સ્વયં હિમાલય ચાલ્યા ગયા. 1 વર્ષ પછી તે ગુરુ સત્તાનો સંદેશ લઈને આવ્યા અને પોતાની આગામી 20 વર્ષની ક્રિયા પદ્ધતિ બતાવી. ઋષિ પરંપરાનું બીજારોપણ, પ્રાણ પ્રત્યાવર્તન, સંજીવની અને કાયા સાધના, કલ્પ સાધના સત્રોનું માર્ગદર્શન જેવા કાર્યો તેમણે શાંતિકુંજમાં સંપન્ન કર્યા. સૌથી મહત્ત્વની સ્થાપના પોતાની હિમાલયની એ યાત્રાથી પાછા આવ્યા પછી બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાનની હતી, જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મના સમન્વયાત્મક પ્રતિપાદનો પર શોધ કરીને એક નવા વૈજ્ઞાનિક ધર્મનો મૂળભૂત આધાર સ્થાપવાનો હતો. આ સંદર્ભમાં પૂજ્યવરે વિરાટ પ્રમાણમાં સાહિત્ય લખ્યું. અદૃશ્ય જગતના સંશોધનથી માંડીને માનવની સુષુપ્ત ક્ષમતાના જાગરણ સુધી, સાધનાથી સિદ્ધિ અને દર્શન વિજ્ઞાનના તર્ક તથ્ય પ્રમાણના આધારે પ્રસ્તુતિકરણ સુધી આને માટે એક વિરાટ ગ્રંથાલય બનાવ્યું અને એક સુસજ્જિત પ્રયોગશાળા, વનૌષધિ ઉદ્યાન પણ સ્થાપ્યા, જ્યાં જડીબુટ્ટી, યજ્ઞ વિજ્ઞાન તથા મંત્રશક્તિ વિશે પ્રયોગ માટે સાધકો પર મોટા પ્રમાણમાં પરીક્ષણ કરવામાં આવ્યા. નિષ્કર્ષોથી પ્રમાણિત કર્યું કે ધ્યાન સાધના, મંત્ર ચિકિત્સા તથા યજ્ઞોપેથી એક વિજ્ઞાનસમ્મત વિદ્યા છે. ગાયત્રી નગર ક્રમશઃ એક તીર્થ, સંજીવની વિધાતા, પ્રશિક્ષણની એકેડેમીનું રૂપ ધારણ કરતું ગયું અને જ્યાં 9 દિવસના સાધનાલક્ષી 1 માસના કાર્યકર્તા નિર્માણ માટે યુગશિલ્પી સત્ર સંપન્ન થવા લાગ્યા. કાર્યક્ષેત્રનો વિસ્તાર વધતો ગયો. ઠેક ઠેકાણે શક્તિપીઠોનું નિર્માણ થયું, જેના નિર્ધારિત કાયાકલાપ હતા. સુસંસ્કારિતા, આસ્તિકતા, સંવર્ધન અને જનજાગૃતિના કેન્દ્ર બનવું. આવા કેન્દ્ર જે ઈસવીસન 1980માં બનવા શરૂ થયા હતા. પ્રજ્ઞા સંસ્થાન, શક્તિપીઠ, પ્રજ્ઞા મંડળ, સ્વાધ્યાય મંડળના રૂપે આખા દેશ અને વિશ્વમાં ફેલાતા ગયા. 76 દેશોમાં ગાયત્રી પરિવારની શાખાઓ ફેલાઈ ગઈ. એકલા ભારતમાં જ 1000થી વધુ પોતાના મકાનવાળી સંસ્થાઓ સ્થપાઈ. વાતાવરણ ગાયત્રીમય બનતું ગયું. પરમ પૂજ્ય ગુરુદેવે સૂક્ષ્મીકરણમાં પ્રવેશ કરીને ઈસવીસન 1985માં જ 5 વર્ષની અંદર પોતાની બધી પ્રવૃત્તિઓને સંકેલી લેવાની ઘોષણા કરી દીધી. આ દરમિયાન કઠોર તપ સાધના માટે હળવા મળવાનું ઓછું કરી દીધું તથા ક્રમશઃ બધા કામ પરમવંદનીય માતાજીને સોંપી દીધા. રાષ્ટ્રીય એકતા સંમેલનોનો વિરાટ દીપયજ્ઞોના રૂપે નવી વિદ્યા જનતાને સમર્પિત કરી રાષ્ટ્ર દેવતાની કુંડલીની જાગૃત કરવા માટે તેઓનું પોતાનું સ્થૂળ શરીર છોડીને સૂક્ષ્મમાં સમાવવાની વિરાટતમ થવાની ઘોષણા કરીને ગાયત્રી જયંતિ 2 જૂન ઈસવીસન 1990ના રોજ મહાપ્રયાણ કર્યું. રાષ્ટ્રે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમના સન્માનમાં 1 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડેલ, જેનું વિમોચન તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર શંકરદયાળ શર્માજીએ કર્યું. પોતાની બધી શક્તિ પરમવંદનીય માતાજીને આપી ગયા તથા માતાજીના વિદાય સંઘશક્તિની પ્રતીક લાલ મશાલને જ ઇષ્ટ આરાધ્ય માનવાનો આદેશ આપી
બ્રહ્મબીજથી વિકસિત બ્રહ્મકમળની સુવાસને દેવ સંસ્કૃતિ દિગ્વિજય અભિયાન રૂપે શરૂ કરવાનો નિર્દેશ આપી ગયા. એક વિરાટ શ્રદ્ધાંજલિ સમારોહ તથા શપથ સમારોહ જે હરિદ્વારમાં સંપન્ન થયો, તેમાં લાખો માણસોએ પોતાનો સમય સમાજને નવનિર્માણ માટે, મનુષ્યના દેવત્વના ઉદય માટે તથા ધરતી પર સ્વર્ગ લાવવા, ગુરુસત્તાનું સૂત્ર સાકાર કરવા માટે આપવાની ઘોષણા કરી. પરમ વંદનીય માતાજી દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વવ્યાપી બનાવવા, ગાયત્રી રૂપી સંજીવની ઘેર ઘેર પહોંચાડવા માટે પૂજ્યવરે આરંભ કરેલ યુગ સંધિ મહાપુરુષ ચરણની પ્રથમ અને દ્વિતીય પૂર્ણાહુતિ સુધી વિરાટ અશ્વમેધ મહાયજ્ઞોની ઘોષણા કરાઈ. વાતાવરણની પરિશુદ્ધિ, સૂક્ષ્મ જગતના નવનિર્માણ અને સાંસ્કૃતિક તથા વૈચારિક ક્રાંતિ માટે સૌર ઉર્જાના દોહનથી, વિશિષ્ટ પ્રયોગોના માધ્યમથી, વિશિષ્ટ મંત્રાહુતિઓ દ્વારા સંપન્ન કરાયેલ અશ્વમેઘોએ સમસ્ત પૃથ્વીને ગાયત્રી મહાયજ્ઞ બાસંતી ઉલ્લાસથી ભરી દીધી. સ્વયં પરમવંદનીય માતાજીએ પોતાની પૂર્વ ઘોષણાનુસાર 4 વર્ષ સુધી પરિજનોનું માર્ગદર્શન કરતાં સ્થૂળ શરીરથી 16 યજ્ઞનું સંચાલન કર્યું અને પછી ભાદરવાની પૂર્ણિમા 19 સપ્ટેમ્બર ઈસવીસન 1994ના રોજ મહાલય શ્રદ્ધારંભમાંની પુણ્યવેળાએ પોતાના આરાધ્ય સાથે એકાકાર થઈ ગયા. તેઓના મહાપ્રયાણ પછી બંને સત્તાએ સૂક્ષ્મમાં એકાકાર થયા પછી મિશનની ગતિવિધિઓ ખૂબ વધતી ચાલી અને જયપુરના પ્રથમ અશ્વમેઘ યજ્ઞ નવેમ્બર 1992થી 26મા અશ્વમેઘ યજ્ઞ શિકાગો USA જુલાઈ ઈસવીસન 1995 સુધી પ્રજ્ઞાવતારનું પ્રત્યક્ષ રૂપ જોઈ સૌને દેખાવા લાગ્યું. ગુરુસત્તાના આદેશ મુજબ દેવ સંસ્કૃતિને વિશ્વવ્યાપી બનાવવા માટે સતયુગના આગમન સુધી 108 મહાયજ્ઞ સંપન્ન થવાના છે. યુગ સંધિ મહાપુરુષ ચરણની અંતિમ પૂર્ણાહુતિ ત્યાર પછી જ થવાની નક્કી થઈ. પ્રથમ પૂર્ણાહુતિ નવેમ્બર ઈસવીસન 1995માં કારતક પૂર્ણિમાના અવસરે યુગ પુરુષ પૂજ્યવરની જન્મભૂમિ આંબલખેડામાં સંપન્ન થઈ. તેઓ દ્વારા લખાયેલ સમગ્ર સાહિત્યના વાङ्મયનો જે 108 ખંડોમાં ફેલાયેલ છે, તેમાંથી 70 ખંડોનું વિમોચન પણ અહીં સંપન્ન થયું. આ અવસરે ભારતના પ્રધાનમંત્રીએ પૂજ્યવરના કીર્તિસ્તંભનું લોકાર્પણ કર્યું. વિનમ્રતા અને બ્રાહ્મણત્વની કસોટીએ સફળ નીવડનાર વરિષ્ઠ પ્રજ્ઞાપુત્ર જ તેઓના વારસદાર કહેવાશે. આ ગુરુસત્તાની ઘોષણા હતી અને આ ક્ષેત્રમાં એકબીજાથી ચડિયાતા આદર્શવાદી પ્રતિસ્પર્ધા કરનાર અનેકાનેક પરિજનો તેમના સ્વપ્નોને સાકાર કરવા આગળ આવી રહ્યા છે. હમ બદલેંગે યુગ બદલેગા, આપણે બદલાઈશું, બદલાઈએ, યુગ બદલાશે ઉદ્ઘોષ દિગંત સુધી ફેલાઈ રહ્યા છે અને 21મી સદીમાં ઉજ્જવળ ભવિષ્ય સતયુગના પુનરાગમનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે એ સ્પષ્ટ દેખાય છે. ઓમ